હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। અત્યારે શિયાળામાં મસ્ત મજાના ગાજર આવતા હોય તો અત્યારે સિઝન છે ગાજરની, તો આપણે ગાજરનો હલવો બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની રેસીપી ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા ગાજર લીધેલા છે અને મેં અહીંયા દેશી ગાજર લીધેલા છે। તમે કોઈ પણ ગાજર લઈ શકો, જે આપણે લાલ ગાજર આવે છે ને તે પણ લઈ શકો, તેનો પણ હલવો થાય। મેં અત્યારે 1 કિલા જેટલા દેશી ગાજર લીધેલા છે। આપણે આની છાલ ઉતારી લેશું પહેલા। હવે બધા ગાજરની મેં છાલનો ભાગ દૂર કરી દીધો અને ગાજર આપણે સરસ પાણીવાળા હોય ને તેવા ગાજર લેવાના છે હલવો બનાવવા માટે। સરસ એકદમ લાલ લાલ ગાજર હોય અને આ રીતે પાણીનો ભાગ એમાં વધારે હોય ને તેવા ગાજરનો ઉપયોગ કરવાનો। હવે આપણે ગાજરને ખમણી લેશું। અહીંયા મેં પ્લેટ લીધેલી છે અને આ રીતને આપણે જે વચ્ચેની ખમણી આવે છે ને, એકદમ સાવ ઝીણું પણ નથી ખમણવાનું, પણ આ રીતનું વચ્ચેનું આવે છે ને, આ મોટી સાઈડ છે, મોટી સાઈડ ની આ વચ્ચેની સાઈડ આવે છે ને તે ખમણી લેશું આપણે। અત્યારે ગાજરની સીઝન છે તો બધાના ઘરે હલવો બનતો જ હોય। મારી ઘરે તો સિઝનમાં કેટલી વાર હલવો બને, તમારા બધાની ઘરે કેટલીક વાર બને કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો। મેં અહીં બધા ગાજરને ખમણી લીધેલા છે, આ રીતને એકદમ ઝીણું ખમણી લીધેલું છે। ગેસ ચાલુ કરીને આપણે અહીંયા પેન મૂકીશું। પેનમાં આપણે 1 ચમચો ઘી ઉમેરીશું। ઘી મેલ્ટ થઈ જાય એટલે જે આપણે આ ગાજર ખમણેલું છે ને તે ઉમેરી દેશું અને ગાજરને આપણે આ ઘીમાં સાતળી લેવાનું છે। આજે હું આપણે જે ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવીએ છીએ ને તે જ રીતે બનાવીશ। ગાજરનો હલવો ઘણી રીતે બને, પણ આપણે જે રીતે ટ્રેડિશનલ રીતે બનતો હોય તે રીતે જ આપણે આજે હલવો બનાવીશું। આપણે આમાં ગાજરનો પાણીનો ભાગ થોડોક બળી જાય ને ત્યાં સુધી ઘીમાં શેકી લેશું ગાજર। હવે ગાજરને મેં 2 મિનિટ માટે સાતળી લીધેલા। હવે આપણે તેમાં દૂધ ઉમેરીશું। અહીંયા 2 વાટકા દૂધ ઉમેરીશ। દૂધ તમે ઘરે જે દૂધ આવતું હોય તે તમે લઈ શકો, ફૂલ ફેટ હોય તો વધારે સારું। આ 2 દૂધ તમે વધતું ઓછું કરી શકો, વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો અને આપણે આમાં મલાઈ પણ ઉમેરવાના છે, એટલે મેં દૂધ અત્યારે 2 કપ લીધેલું છે। હવે આમાં હું 1 વાટકો મલાઈ ઉમેરીશ। જે વાટકાના માપથી દૂધ લીધેલું છે ને તે જ વાટકાના માપથી હું 1 વાટકો મલાઈ ઉમેરીશ, ઘરની ફ્રેશ મલાઈ। ને હલવામાં માવો ઉમેરાતો હોય, પણ આપણે અત્યારે માવાના જગ્યાએ મલાઈ લેશું, જે માવા જેવો જ કામ આપશે। અત્યારે મારી પાસે માવો હાજર નતો એટલે મેં ઘરની ફ્રેશ મલાઈ છે ને તે લીધેલી છે। તમારે માવો ઉમેરવો હોય તો માવો પણ ઉમેરી શકો। તો દૂધનો પાક બળી જાય ને પછી માવો ઉમેરવાનો। હવે આપણે આને ઢાંકી દેશું થોડી વાર માટે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું। બધું દૂધનો પાક બળી ના જાય અને ગાજર સરસ કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે। હવે આને હું ઢાંકી દઈશ અને વચ્ચે વચ્ચે હલાવતી રહીશ ને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે, જેથી કરીને જે સાઈડમાં મલાઈનો ભાગ ચોટશે ને તેને ચમચાની મદદથી દૂધમાં ભેગું કરતું જવાનું। સાઈડમાં જે મલાઈનો ભાગ ચોટે ને તેને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું। દૂધ છે ને ત્યાં સુધી નીચે ચોટશે નહીં, એટલે વચ્ચે વચ્ચે થોડી વાર ટાંકી દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું। તમે જોઈ શકો છો આમાં દૂધનો ભાગ જાજો બધો બળી ગયો છે અને જે આપણે મલાઈ ઉમેરેલી તેનો પણ માવો થઈ ગયો છે। આટલું કૂક થઈ જાય ને, દૂધ બળી જાય ને પછી આપણે આમાં ખાંડ ઉમેરીશું। હવે વચ્ચે વચ્ચે આપણે હલાવતા જ રહેવાનું હતું, એટલે મેં વચ્ચે વચ્ચે એને હલાવતી રહેતી હતી અને ઢાંકીને મૂકી દીધેલું। આને બનતા 30 મિનિટ તો થઈ ગઈ જ છે। આ રેસીપી આપણે એમ ના કહીએ કે ફટાફટ બની જાય, કેમ કે આ રેસીપી બનાવતા કલાકની તો વાર લાગે જ, કલાક ઉપર ટાઈમ વયો જાય। આટલો કૂક થઈ જાય ને પછી આપણે આમાં ખાંડ ઉમેરીશું। મેં અહીંયા 1 નાનો વાટકો ખાંડનો લીધેલો છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। ખાંડને આપણે આમાં મિક્સ કરી લેશું। સરસ દૂધ ઘટ થઈ જાય ને પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે, પેલા નથી ઉમેરવાની। હવે પાછું ખાંડનું પાણી થશે અને ખાંડની ચાસણી આવશે ને, ઘટ થઈ જશે ને ત્યાં સુધી હવે આપણે આને પાછું કૂક કરવાનું છે। કેમ કે ગાજરનો હલવો ખાવો તો ગાજરનો હલવો બનાવતા તો બહુ જ વાર લાગે, મજા આવે ખાવાની પણ બનાવતા બહુ વાર લાગે। જો તમે પાછું કેટલું લિક્વિડી ફોર્મ જેવું થઈ ગયું ને, લિક્વિડી જેવું થઈ ગયું, કેમ કે આપણે ખાંડ ઉમેરેલી તો ખાંડનું પાણી થશે, પાછું ખાંડ ઓગળશે એટલે। હવે પાછું આપણે ઘટ થાય ને ત્યાં સુધી તેને કૂક કરી લેશું। અને મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો। વધારે તમારે મીઠું જોતું હોય તો તમે વધારે ખાંડ ઉમેરી શકો અને ઓછું જોતું હોય તો ખાંડ ઓછી પણ લઈ શકો। હવે આપણે ખાંડ ઉમેર્યા પછી હવે આપણે આને સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે બેસે નહીં। આમાં દૂધનો ભાગ પણ બળી ગયો અને ખાંડનું જે પાણી થયેલું હતું
તે પણ બળવા માંડ્યું છે ને તેનો કલર પણ જો કેટલો આપણે ખાંડ ઉમેરીને તે પછી એનો કલર રેડ આવી ગયો. હજી કુક થશે ને એટલે કલર સરસ આવી જશે. આપણામાં કોઈ બી કલર ઉમેરેલો નથી કેમ કે ગાજર સરસ લાલ જ છે એટલે કલર ઉમેરવાની કઈ જરૂર જ નથી. મેં અહીંયા અડધો વાટકો મિલ્ક પાવડર લીધેલો છે કેમ કે આપણે માવો નથી ઉમેરેલો તો માવા જેવો ટેસ્ટ લઈ આવવા માટે આપણે મલાઈ ઉમેરેલી છે. તો મલાઈની સાથે હું મિલ્ક પાવડર પણ ઉમેરીશ એટલે એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે. આ મિલ્ક પાવડર લીધેલો છે તેમાં 2 ટીસ્પૂન જેટલું હું ઘી ઉમેરીશ અને ઘીને આ મિલ્ક પાવડરમાં મિક્સ કરી લેશું સારી રીતે. આપણે જ્યારે આને પાવડરને હલવામાં ઉમેરીશું ને ત્યારે તેની ગોઠલી નહીં પડે. નહીતર શું થતું હોય કે મિલ્ક પાવડરની ગોઠલી પડી જતી હોય પાવડર હોય ને એટલા માટે. અને વચ્ચે વચ્ચે આપણે હલવાને પણ હલાવતા રહેવાનું છે. અહીં પોણા વાટકા જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તમારે વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો. મિલ્ક પાવડર આગળ નહીં ઉમેરીએ, થોડીક વાર પછી ઉમેરીશું. પણ હવે હલવાને સતત હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આમાં આપણે દૂધ જે હતું તે બધું બળી ગયું છે પણ હજી આપણે આને કૂક કરવાનું છે. તો એટલું જ કૂક નથી કરવાનું, આટલું કૂક કરીશું તો ખરાબ થઈ જશે. જે આપણે થોડું ઘટ થશે ને ત્યાં સુધી એને કૂક કરી લેશું. એવું લાગે તો ગેસ મીડિયમ કરી દેવાનો. હવે મીડિયમ ગેસ ઉપર આપણે એને કૂક કરી લેશું. સરસ કૂક થઈ ગયું છે. તમે જો તે પેન પણ છોડવા માંડ્યું છે. પેન છોડે ને તેટલું કૂક કરવાનું છે આપણે. જો નીચેથી સરસ કૂક થવા માંડ્યું અને આ ટાઈમે આપણે એને સતત હલાવતા રહેવાનું, છોડવાનું નથી. છોડશો તો નીચે બેસી જશે. હવે જે મેં અહીંયા પોણો વાટકો મિલ્ક પાવડર લીધેલો છે ને તે ઉમેરી દઈશ ને 2 ચમચી ભરીને હું ઘી ઉમેરી દઈશ ને મિલ્ક પાવડર ને આપણે આમાં મિક્સ કરી લેશું. હવે મિલ્ક પાવડર આપણે પેલા નથી ઉમેરવાનો, સરસ ઘટ થઈ જાય ને પછી જ ઉમેરવાનો છે. જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે મલાઈ ઉમેરો છો તે થોડીક જાજી ઉમેરી દેવાની તો પણ ચાલે. કઈ મિલ્ક પાવડર ની જરૂર નથી, મલાઈ હશે તો પણ ચાલશે. આપણે મિલ્ક પાવડર માં ઘી ઉમેરેલું તેનાથી જો ગોઠલી નથી પડી, મિલ્ક પાવડર સરસ આમાં મિક્સ થઈ ગયો. નહીતર શું થાય કે એમનામ આપણે મિલ્ક પાવડર ઉમેરીએ ને તો મિલ્ક પાવડર ની ગોઠલી થઈ જાય આમાં. હવે આપણે આને થોડી વાર માટે કૂક કરી લેશું. તમે જોઈ શકો છો હલવો બનીને તૈયાર થઈ ગયો. પેન પણ છોડવા માંડ્યું. હવે નીચે પેનમાં ચીપકતું નથી. હલવો બનીને તૈયાર થઈ ગયો. આપણે ગેસ ઓફ કરી દેશું. હવે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે ઉપર ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ. આમાં થોડાક કાજુ બદામ ઉમેરીશ. કાજુ બદામ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછા કરી શકો. ગ્રીવા નથી ખાતી એટલે હું થોડા ઉમેરું છું. હલવાને આપણે સર્વ કરીશું. મસ્ત મજાનો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તેને હું સર્વ કરીશ. એકદમ ટ્રેડિશનલ રીતે આપણે આ હલવો બનાવેલો છે. ઉપરથી હું કાજુ બદામ પિસ્તાની કતરણ વેરીશ. તૈયાર થઈ ગયો છે મસ્ત મજા ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને તેવો મસ્ત મજાનો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. જો આજની આ ગાજરના હલવાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો એકદમ મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. ગાજરનો હલવો ખાવાની તો બહુ મજા આવે પણ બનાવવામાં ટાઈમ પણ પૂરેપૂરો માંગી લે. આપણે આજે 1 કલાક ઉપર થઈ ગાજરનો હલવો બનાવતા કેમ કે ટ્રેડિશનલ રીતે આપણે દૂધ નાખીને બનાવીએ એટલે વાર જ લાગે. જો તમે માવો નાખીને બનાવતા હોવ ને તો ફટાફટ બની જાય. તો કેમ કે દૂધ બાળવાની ટેન્શન ના રહીએ માવો હોય એટલા માટે. તો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે.